રાજકોટ જિલ્લાના ધોરાજીનું ગૌરવ એવા વિરલભાઈ અમૃતભાઈ સુંદરવા ઇન્ડિયન આર્મીમાં 18 વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ અને પોતાના વતન ધોરાજી પરત ફર્યા અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। ઇન્ડિયન આર્મીમાં સેવા પોતાના પરિવાર અને ગામ અને દેશનું નામ રોશન કરવું અને સેવા આપવી એ દરેકનું ઇન્ડિયનનું સ્વપ્ન હોય છે। ત્યારે ધોરાજીમાં રહેતા અમૃતભાઈ સુંદરવાનો પુત્ર એવા વિરલભાઈ અમૃતભાઈ 18 વર્ષ પહેલા ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી અને દેશની અને દેશવાસીઓની સેવા કરી રહ્યા હતા અને દરેક પરિસ્થિતિમાં ઇન્ડિયન આર્મી તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે 18 વર્ષની દેશની સેવા કરવાનું ગૌરવ મળ્યું હતું અને 18 વર્ષની સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ અને પોતાના માદરે વતન ધોરાજીમાં પરત ફર્યા હતા અને આજરોજ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં વિરલભાઈ અમૃતભાઈ સુંદરવાનું ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે વિરલભાઈ અમૃતભાઈ સુંદરવાએ નવજુવાનોને અપીલ કરી કે ઇન્ડિયન આર્મીમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને ભારત દેશની સેવા દરેક ભારતીયોએ કરવી જોઈએ અને નવજુવાનોને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો હું તે લોકોને મદદરૂપ બની અને માર્ગદર્શન આપવામાં હંમેશા તૈયાર છું। જય હિન્દ। મારું નામ સોંદરવા વિરલકુમાર અમૃતલાલ। હું એક ઇન્ડિયન આર્મીનો બ્લેકેટ કમાન્ડો છું અને હું મારા 18 વર્ષ પૂર્ણ કરી અને સહી સલામત મારા ઘરે આજે હું હાજર થયો છું। ધોરાજી ગામનો વતની છું અને ધોરાજીના આપણા મેઘવાળ સમાજના લોકોથી માંડીને આખું ધોરાજીના હરેક સમાજના લોકોએ મારું ભવ્ય સ્વાગત કર્યું છે। એ બદલ હું બધાનો શુક્રગુજાર છું અને નવજવાનોને એવું જ કહેવાનું છે, જો આર્મીમાં જવા માટે તત્પર રહેવું જોઈએ અને જે કોઈને આર્મીમાં જવા માટે કોઈ પણ હેલ્પલાઇન કે કોઈ પણ કંઈ પણ હેલ્પ જોતી હોય તો એ મારી પાસેથી લઈ શકે છે। જય હિન્દ। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।